વેલકમ બેક। સમાચારો દાહોદથી ગરબાડાના ગાંગરડી ખાતે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। ગાંગરડીના મેઇન બજારમાં આવેલ 3 થી 4 દુકાનમાં ચોરી થઈ। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। તસ્કરોએ તરખાટ મચાવતા દ્રશ્યો જે છે તે સીસીટીવીમાં કેદ થઈ ગયા છે। હાલ પોલીસે આ દ્રશ્યો કબજે કરી તપાસ હાથ ધરી છે। આખરે આ તસ્કરો કોણ હતા? જો કે તેમાંથી 2 તસ્કરો છે તેઓએ મોઢે દુકાની બાંધેલી છે। અન્ય એક તસ્કર છે તેનું મોઢું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। કુલ 5 તસ્કરો અહીં ત્રાટક્યા હોવાની માહિતી સામે આવી રહી છે। હાલ સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા સાબીર ભાભોર આપી રહ્યા છે। સાબીર, આ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે, ચોરીની ઘટના સામે આવી, જાણવા માંગે શું હતો આ મામલો? વાત કરતા ગરબાડા તાલુકાનું ગાંગરડી ગામ આવેલું છે કે જ્યાં મોડી રાતના તસ્કરો જે 4 થી 5 જેટલી દુકાનોમાં ત્રાટક્યા હતા અને લાખોની સટ્ટાની ચોરી કરવામાં આવી હતી। હાલ જે તસ્કરો જે સીસીટીવીમાં કેદ થયા છે અને પોલીસે પોલીસના આધારે ચોરોની ઓળખ કરી અને ધરપકડ તજવીજ હાથ ધરી છે। જી જણા। જી બિલકુલ, આભાર સાબીર। ભરૂચ નગર સેવા સદનના 400 થી વધુ સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે। કામગીરી બંધ રાખી નગરપાલિકાની બહાર ભારે સૂત્રોચ્ચાર કર્યા છે। કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા સહિતની માંગ સાથે તેઓ ભારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। ભરૂચ નગર સેવા સદનના 400 થી વધુ સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે અને હાલ તેઓએ કામગીરી બંધ રાખી નગરપાલિકાની બહાર સૂત્રોચ્ચાર કર્યા છે। કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરી તેઓને કાયમી કરવાની માંગ સાથે તેઓ હાલ હડતાળ કરી રહ્યા છે। આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા જય વ્યાસ આપી રહ્યા છે। જય, જાણવા માંગે શું પરિસ્થિતિ છે? કામદારો હડતાળ પર છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ત્યારે? જી જણા, રાજ્યની નગરપાલિકાના કામદારો જેમ ભરૂચ નગરપાલિકાના કામદારો પણ હડતાળ પર જોડાયા છે અને હાલ નગરપાલિકા કચેરી બહાર ભારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। આજે ભરૂચ નગર સેવા સદનની બજેટ લક્ષી સામાન્ય સભા છે, ત્યારે હાલમાં જ જે કામદારો છે તેઓએ જે સામાન્ય સભાનું સભાખંડ છે તેની બહાર હોબાળો મચાવ્યો છે અને તેઓના રજૂઆત સાંભળવાની માંગ કરી છે। જોકે સામાન્ય સભા હાલ ચાલુ છે, પરંતુ જે કામદારો છે તેઓએ વિરોધ નોંધાવી અને કોન્ટ્રાક્ટ પ્રથા સહિતની માંગણીઓ જે તે લોકોની સંતોષાતી નથી તે બાબતે વિરોધ નોંધાવ્યો છે। જી બિલકુલ જય, આભાર। અરવલ્લીના માલપુરના ઉભરાણના યુવકનો મૃતદેહ 3 દિવસ બાદ કેનાલમાંથી મળી આવ્યો છે। બાયડના અહેમદપુરાની વાત્રક કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। ઉભરાણનો પરિમલ સુથાર 3 દિવસથી ગુમ થયો હતો, ત્યારે હાલ બાયડ પોલીસ ઘટનાસ્થળે જઈ કાર્યવાહી હાથ ધરી છે।